પહેલો પ્રશ્ન તમને એ છે કે જયેશ રાદડિયા સિવાય સૌરાષ્ટ્રના કયા ચહેરાઓ એવા છે કે જે તમને એવું લાગી રહ્યું છે કે મંત્રીમંડળનો હિસ્સો તો રહેવાના જ છે? હીરાભાઈ સોલંકી, મહેશ કેશવાલા અથવા કૌશિક વેકરિયા, ઉદય કાનગડ, રીવાબા જાડેજા અને અર્જુન મોઢવાડિયા. ઓકે, આ લોકોનું આ ફાઇનલ. એને સૌરાષ્ટ્રને આ વખતે પ્રાધાન્ય આપવું પડે એમ છે. સૌથી મોટી શિકાયત પણ એ જ હતી કે સૌરાષ્ટ્રને પ્રાધાન્ય નથી મળતું, જે રીતે સૌરાષ્ટ્રનું ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનું ઉત્તરદાયિત્વ છે. હવે આ લોકોએ ડેમેજ કંટ્રોલ એટલા માટે કરવું પડે એમ છે કારણ કે પેલી કોર ગોપાલ ઇટાલિયા છે એ ફેણ માંડીને બેઠા છે. હવે એ ફૂફાડા મારે અને કંઈક કરે તો ડેમેજ કંટ્રોલ કરવો પડે છે. ને આપની બેન કહી દઉં, અંડર કરંટ એવો છે કે મોટા ભાગનો પાટીદાર સમાજ જે છે એ એવું અત્યારે ધારી બેઠો છે કે જો આપણને તબજ્જો ન મળે ભારતીય જનતા પાર્ટીમાં તો આપણે આમ આદમી પાર્ટીમાં સરકી જવું. તમે જો ગોપાલ ઇટાલિયાની જેટલી સભા થઈ, મોટા ભાગની સભા પાટીદારોના ગઢ જેવા ગણાય એવા વિસ્તારોમાં થઈ અને એ સુપર ડુપર હિટ પણ ગઈ. એક અકેલા સપે ભારી એના જેવું. એટલે હવે ઈ વધુ ન થાય આકર્ષણ અને ગમે એમ કરીને અટકાવવા હોય તો સૌરાષ્ટ્રને પ્રાધાન્ય આપે છૂટકો છે. અને એટલે મેં આપને જે નામ દર્શાવ્યા એ લોકોનો સમાવેશ એમ લાગે છે કે સમાવેશ થઈ શકશે. જી